તો હવે વાત રાજકોટની કરવી છે કે જ્યાં ફી મામલે કોલેજના પ્રિન્સિપાલે દાદાગીરી કરી। મંત્રી કે સાંસદને ફરિયાદ કરવી હોય તો કરો એવું પ્રિન્સિપાલે કહી દીધું। પ્રિન્સિપાલ રવિકાંત ગોહિલની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓને જાહેરમાં ધમકાવી રહ્યા છે। કોલેજના વિદ્યાર્થીઓ ફી વધારાને લઈને વિરોધ કરતા હતા ત્યારે આચાર્ય સમજાવવાની જગ્યાએ એ મામલો સમજાવવાની જગ્યાએ થાળે પાડવાની જગ્યાએ તેઓને ધમકાવા લાગ્યા। વીએ મહેતા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા। સાહેબ કરે છે બધે આ લોકો બધે કરવાના ચાલો હું છે ને એક ની ચામડી ઉધારી નાખી દો એટલું યાદ રાખજે વિશાલ। ઘરે રહેવું છે કે હોસ્ટેલ ક્લાસ ની અંદર જવું? તું તો લીડર છો ને? ના તું તો લીડર છો મને ખબર છે। નહીં મને ખબર છે। જીવાબાને બોલાવો છે? ના બોલાવો છે? બોલાવો છે તો બોલાવી લઈએ આપણે। કોને પૂનમને ફરિયાદ કરવી છે? ના ના કોને બોલાવવું છે એ કહી દો। અરે જ્યાં ફરિયાદ કરવી બેટા તને છૂટ જ છે। મને ખબર છે બેટા બધી ખબર છે। તું રહેવા દે। મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો માનનીય સંસદશ્રી અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીનો ઈરાદાપૂર્વક બદનામ કરવાનો કે અસન્માન કરવાનો કોઈ આશય ન હતો। આ સંદર્ભમાં મેં માત્ર વિદ્યાર્થીઓને એટલું સમજાવ્યું હતું કે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ કરવાનો અથવા ક્લાસરૂમની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરવો એ યોગ્ય નથી। તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ શાંતિથી સાંભળવામાં આવશે અને અત્યાર સુધી તમને સાંભળવામાં આવ્યા છે। મારો આશય માત્ર શિસ્ત શૈક્ષણિક વ્યવસ્થા અને સંસ્થાની ગૌરવપૂર્ણ કામગીરી જાળવવાનો હતો।